વેલકમ બેક। સુરતમાં ખટોદરાની સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું છે। 1.82 લાખનો 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે। ફૂડ સેફટી અધિકારીઓ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી। શંકાસ્પદ પનીરના નમૂનાને લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે। કોઈપણ ગરબડી કે ભેળસેળ જણાશે તો આખરી કાર્યવાહી કરવામાં આવશે। સુરતમાં વધુ એક વખત લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા લોકો ઝડપાયા છે। નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે। ફૂડ સેફટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એસઓજીની સંયુક્ત કાર્યવાહી કે જેમાં શંકાસ્પદ પનીરના નમૂનાને તપાસ માટે લેબ મોકલવામાં આવ્યા છે। જો નમૂના ફેલ થશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં નકલી ઘી નકલી મસાલા બાદ હવે નકલી પનીર ઝડપાયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરભી ડેરીનું જે પનીર બનાવતું જે ગોડાઉન છે તે ગોડાઉન ખાતે એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા એક સાથે રેડ કરવામાં આવી હતી। આ જે ગોડાઉન છે તે ગોડાઉનમાં ખાસ કરીને જે પનીરનો જે જથ્થો છે તે જથ્થો તૈયાર કરવામાં આવે છે અને આ જથ્થો આપ જોઈ શકો છો। જે પનીર છે તે પનીરની જે હાલત છે તે આપ જોઈ શકો છો। આ રીતનું જે પનીર છે તે પનીર બનાવવામાં આવતું હતું। હાલ તો આ જે પનીર છે તે શંકાસ્પદ હોવાની હાલ જે ફૂડ વિભાગ છે તે ફૂડ વિભાગ માની રહ્યા છે। એસઓજીની ટીમ અને ફૂડ વિભાગની જે ટીમ છે તે ટીમે એક સાથે અહીં દરોડા પાડ્યા હતા। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। મોટી માત્રામાં જે પનીરનો જે જથ્થો છે તે જથ્થો તૈયાર થઈને અહીં રહી ચૂક્યું હતું। ખાસ કરીને સુરભી ડેરીમાંથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ જે પનીર છે તે પનીર વેચવામાં આવતું હતું। હાલ તો એસઓજી અને ફૂડ વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા 754 કિલો શંકાસ્પદ જે પનીરનો જે જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે। અંદાજિત 1.81 લાખનો જે શંકાસ્પદ જે પનીરનો જે જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે। આ સાથોસાથ જે જથ્થો છે તે ફૂડ વિભાગ દ્વારા હાલ સીઝ કરવામાં આવ્યો છે અને લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો છે। ખાસ કરીને જે સેમ્પલમાં કોઈ પણ પ્રકારની ગડબડી કે ભેળસેળ જણાશે તો આકરી કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। અગાઉની વાત કરીએ તો અગાઉ ખાસ કરીને જે ધારાસભ્ય કુમારભાઈ કાનાણી જે છે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો અને આવા જે ભેળસેળિયા છે તે ભેળસેળિયા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આપ જોઈ શકો છો કઈ હદે આ પનીર બનાવવામાં આવતું હતું। લોકોના જે સ્વાસ્થ્ય છે તે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યું છે। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા દ્વારા પણ અહીં ચીમકી આપવામાં આવી હતી કે જે રીતે ભેળસેળિયા પકડાશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે આ શંકાસ્પદ જે પનીરનો જે જથ્થો છે તે હાલ ઝડપી પાડવામાં આવ્યો છે। તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। જો રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ અંદર હશે તો જે તે માલિક વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।